નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। રાજકોટ જિલ્લાના જસદણ પંથકમાંથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે। જસદણના ત્યારે વિસડિયા રોડ પર સર્જાયેલા એક ગંભીર માર્ગ અકસ્માતમાં વેરાવળ સોમનાથના નાયબ મામલતદાર સંજય વારડિયાનું ત્યારે કરુણ અવસાન થયું છે। આ અચાનક બનેલી દુર્ઘટનાથી સમગ્ર સરકારી તંત્ર અને સ્થાનિક વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે વાત કરીએ તો પ્રાપ્ત વિગતો અનુસાર નાયબ મામલતદાર સંજય વારડિયા પ્રસિદ્ધ તીર્થધામ સાળંગપુર ખાતે આવેલા કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરીને પોતાની કારમાં પરત ફરી રહ્યા હતા। ત્યારે રાત્રે અંદાજે 1:30 વાગ્યાની આસપાસ જ્યારે તેમની કાર જસદણના વિસડિયા રોડ પર આવેલી જલારામ જેનિંગ ત્યારે પાસે પસાર થઈ રહી હતી, ત્યારે તે દરમિયાન અચાનક અનિયંત્રિત થઈને રોડની ત્યારે વચ્ચે આવેલા ડિવાઈડર સાથે અથડાઈને ત્યારે જોરદાર રીતે અથડાઈ હતી। મળતી વિગતો વાત કરવામાં આવે તો અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો આગળનો ભાગ ભારે નુકસાન પહોંચ્યું હતું અને સંજય વારડિયાને ગંભીર ઇજાઓ થઈ હતી। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ કાફલો તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે દોડી આવ્યો હતો। જો કે ઇજાઓ એટલી ગંભીર હતી કે તેનું ઘટના સ્થળે જ કમનસીબે મોત નીપજ્યું હતું। અત્યારની દુઃખદ ખબર મળી રહી છે। આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।